चलो नमस्कार विद्यार्थी मित्रों। धोरण 12 साइंस में आज આપણે કેપેસિટરોના સંયોજનની વાત કહેવાની છે। તો સંયોજન એટલે શું? સૌપ્રથમ તો સંયોજન અને વિયોજન આવા બે શબ્દો તમે ક્યાંક સાંભળ્યા હશે મિત્રો। સંયોજન એટલે કે જોડાણ કરવું, ઓકે, જોડવું, ભેગું કરવું। વિયોજન એટલે છૂટું પાડવું। તો અહીંયા મિત્રો આપણે આવા કેપેસિટરોના સંયોજનો કરવાના છે અને એ સંયોજનો આપણે અભ્યાસ પણ કરીશું કે એના પ્રકારો કેટલા છે એ પણ આજે આપણે શીખવાના છે મિત્રો। તો સંયોજન છે, ઓકે, કેપેસિટરોનું સંયોજન એના મુખ્યતઃ આપણે જો જોઈએ તો બે પ્રકારો અહીંયા પાડવામાં આવેલા છે। એના બે પ્રકારના સંયોજનો છે। એક આપણે જોઈએ તો કેપેસિટર છે એનું શ્રેણી સંયોજન અથવા શ્રેણી જોડાણ એને કહેવાય, ઓકે, શ્રેણી જોડાણ। અને બીજું જે છે એ સમાંતર જોડાણ। તમે સંયોજન શબ્દ પણ પ્રયોજી શકો, જોડાણ એવો શબ્દ પણ પ્રયોજી શકો। તો મિત્રો કેપેસિટરનું સંયોજન બે રીતે કરવામાં આવે છે, જેમાં પહેલું છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ, ઓકે મિત્રો। તો આ બંને જોડાણો આપણે કંઈક પરિપથોમાં કેપેસિટરને જોડતા હોઈએ છીએ, એને એ જોડાણોનો કંઈક ને કંઈક રૂપે આપણને હેતુ ઉપયોગ છે એ જાણવા મળે જ। તો મિત્રો આ બંને જોડાણો વિશેની આપણે ચર્ચાઓ કરીએ, જેમાં આપણે સૌપ્રથમ આજે અભ્યાસ કરીશું કેપેસિટરનું શ્રેણી જોડાણ સમજાવો, કે કેપેસિટરનું શ્રેણી સંયોજન અથવા જોડાણ સમજાવી સૂત્ર મેળવો, ઓકે। આપણે એનું સૂત્ર છે એ સમજવાનું છે। તો આપણે સામાન્ય રીતે જુદા જુદા કેપેસિટરોને પસંદ કરવાના છે અને એ કેપેસિટરોની અંદર એના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આપણે નોંધવાનો છે અને ત્યારબાદ આપણે જોઈશું કે કેવી રીતે આપણને એના કેપેસિટન્સનું શ્રેણી જોડાણનું મૂલ્ય છે સમતુલ્ય મળે છે, ઓકે। અને આ તફાવત સ્વરૂપે પણ આપણે ચર્ચા કરવાના છીએ। તો પહેલાં આપણે જોઈએ થિયોરી તરફ। હું સૌપ્રથમ આકૃતિ છે એમની કેપેસિટરની દોરીશ કે આકૃતિ કેવી હોય, ઓકે। તો એ આકૃતિની અંદર હું કેપેસિટર છે એ અહીંયા દોરું છું મિત્રો નમૂના માટે। સામાન્ય રીતે તમે જુદા જુદા કેપેસિટરો છે એ લઈ શકો। હું અહીંયા એક આકૃતિ દોરીશ કેપેસિટરો માટે। તમે નાની અથવા મોટી કેપેસિટરની આકૃતિ દોરી શકો, જે ટેક્સ્ટ મુજબ છે એ મુજબ પણ તમે દોરી શકો મિત્રો, ઓકે। આપણે અહીંયા થોડીક સ્મોલ નાની દોરીશ જેથી કરીને તમને વધારે સમજવામાં ઉપયોગી થાય, ઓકે મિત્રો। ચાલો હવે આપણે જુદા જુદા કેપેસિટરો લીધેલા છે। તમારે ટેક્સ્ટમાં બે કેપેસિટરો લીધા છે। અહીંયા મેં જુદા જુદા આવા 3 કેપેસિટરો વાળી એક આકૃતિ દોરું છું, ઓકે। આ 3 કેપેસિટરો મિત્રો યાદ રાખો કે આપણે કેપેસિટરને સંજ્ઞા વડે આ દર્શાવ્યા છે અને સંજ્ઞાઓ છે એમાં પહેલું કેપેસિટર છે જેને આપણે C1 નામ આપીએ મિત્રો, બીજું કેપેસિટર છે એને C2 નામ આપીએ અને ત્રીજું જે કેપેસિટર છે એને C3 નામ આપીએ। આ 3 કેપેસિટરો છે એમાં આપણે જોઈએ તો આને સામાન્ય રીતે, ઓકે, પરિપથ તમને આકૃતિ આખી દોરી બતાવું તો કંઈક આકૃતિ આવી હોય કે આ 3 જે કેપેસિટરો છે એનું જે જોડાણ થયું પરિપથ મારફતે એ શ્રેણી જોડાણમાં થયું। શ્રેણી જોડાણમાં એટલે બે જ છેડાઓ વચ્ચે અહીંયા દાખલા તરીકે એ છેડો છે અને આ બી છે, તો એ અને બી વચ્ચે આ 3 કેપેસિટરો જોડવામાં આવ્યા છે એટલે માટે એને આપણે શ્રેણી જોડાણ કહીશું। હવે આ એ છેડાને
બાહ્ય પરિપથ વડે આપણે બેટરી સાથે જોડવાનો છે તથા બી છેડાને પણ બાહ્ય પરિપથ વડે બેટરી સાથે જોડવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ કે કેવી રીતે બેટરી સાથે આપણે જોડીશું. તમે અગાઉ પણ આવા જોડાણો માટે અવરોધના જોડાણ માટે ધોરણ 10ની અંદર અભ્યાસ કર્યો છે. ઓકે, તો અહીંયા મિત્રો આપણે જોઈએ કે આપણે બેટરી કેવી રીતે દોરીશું. તો બેટરી છે એનો જે સંકેત છે મિત્રો એ કંઈક આવો છે કે ધન છેડો જે હોય બેટરીમાં ધન છેડો એને મોટી સંખ્યાના લાઈન વડે દર્શાવાય, પછી નાની, પછી મોટી, પછી બેટરી નાની, પછી મોટી, પછી નાની, આવી રીતે એનો સિમ્બોલ હોય છે બેટરીનો. ઓકે, એક છે એ ધન અને એક છે એ ઋણ છેડો હોય છે. આ છે એ કળ છે, આ બેટરી છે. ઓકે, જેના વોલ્ટેજ છે એ વી છે. હવે કળ એટલે તો સ્વિચ કહેવાય, અને શું કહેવાય? સ્વિચ. સ્વિચ આ બંધ કહેવાય, ટપકું ન મૂકો તો એને ખુલ્લી કળ કહેવાય. ઓકે, તો આપણે અહીંથી જ્યારે કળ બંધ કરીએ એટલે સ્વિચ ઓન કરીએ એમ કહેવાય. ઓન કરીએ એટલે રૈવાજિક રીતે, રૈવાજિક એટલે વર્ષોથી જે વિદ્યુત પ્રવાહની દિશા જે છે એ દિશા, તો વિદ્યુત પ્રવાહ છે આવી રીતે ગતિ કરે. ધનમાંથી આ ધન છે, ધન છેડો, અને આ ઋણ છે. ધનમાંથી બહાર નીકળી અને એ બિંદુએ આવે. એ બિંદુએથી કયા વિદ્યુત ભારો? તો ધન વિદ્યુત ભારો. એટલે જે આ પ્લેટ છે, ઓકે, આ જે પ્લેટ છે એના ઉપર કયા વિદ્યુત ભારો એકઠા થવા લાગે? તો કે ધન વિદ્યુત ભારો. ઓકે, ધન વિદ્યુત ભારો એકઠા થાય તો એની સામે આ પ્લેટ ઉપર સામે કેટલા જ કે કયા વિદ્યુત ભારો? ઋણ વિદ્યુત ભારો એકઠા થાય. એટલે અહીંયા પ્લસ ક્યુ હોય તો અહીંયા માઇનસ ક્યુ જેટલા વિદ્યુત ભારો એકઠા થશે. એવી જ રીતે જેટલા અહીંયા ઋણ વીજભાર થશે એટલા અહીંયા ધન વીજભાર એકઠા થશે મિત્રો. ઓકે, એટલા જ અહીંયા ઋણ વિદ્યુત ભારો ઉત્પન્ન થશે. એટલે અહીંયા પ્લસ ક્યુ, ત્યાં માઇનસ ક્યુ વિદ્યુત ભાર. એવી જ રીતે અહીંયા ધન અને અહીંયા ઋણ એ વિદ્યુત ભારો ઉત્પન્ન થશે. તો મિત્રો આવી રીતે કેપેસિટરની બે પ્લેટો જે છે, દરેક પ્લેટો ઉપરમાં અથવા દરેક પ્લેટમાં એક પ્લેટ ઉપર ધન વીજભાર અને બીજા પ્લેટ પર ઋણ વીજભાર છે એ પ્રસ્થાપિત થશે. મિત્રો આપણે જોઈશું અહીંયા કે પહેલું જે કેપેસિટર છે એમાં જે કુલ વીજભાર છે એ ક્યુ જેટલો છે, પ્લસ ઓર માઇનસ. આમાં પણ ક્યુ છે, આમાં પણ ક્યુ છે. એટલે કે દરેક પ્લેટમાં વિદ્યુત ભાર અહીંથી જે કંઈ આવે છે એ દરેકમાં કેટલો જાય છે? તો કે એક સરખો ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય છે. એ વિદ્યુત ભાર આ છેડે બી બિંદુએ આવે. બી બિંદુએથી વળી પાછો એ વીજભાર બીથી કળ મારફતે બેટરીના ઋણ ધ્રુવમાં અંત પામે. આવી સાયકલ છે એ કન્ટિન્યુ શરૂ જ રહેશે. ઓકે, એટલે બેટરીમાં ભરેલું રાસાયણિક જે દ્રવ્ય છે એ રાસાયણિક દ્રવ્ય જ્યાં સુધી પોતાની રાસાયણિક અથવા વિદ્યુત ઉત્પાદનની ક્ષમતા ગુમાવે નહીં ત્યાં સુધી વિદ્યુત ઉત્પાદન થયા કરશે અને વિદ્યુત ભારો છે એ વાહક તારમાં ગતિ કરીને પાછા ઋણ વીજભારમાં આવી જશે. તો આવી રીતે ગતિ કરતા હોય એટલે વિદ્યુત ભારો છે એ બદલાશે નહીં. પણ મિત્રો કેપેસિટર જુદા જુદા છે, C1, C2, C3, એટલે એનું કેપેસિટન્સ જુદા જુદા છે. એટલે આ બે પ્લેટો જે છે એમાં એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V1 હોય, આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V2 હોય, આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V3 હોય. કારણ કે તમે અભ્યાસ સામાન્ય રીતે મિત્રો કર્યો છે કે ભાઈ શ્રેણી જોડાણમાં બલ્બ હોય જોડેલા. ઓકે, તમારે ઘરે જે વીજળી આવે તો એનું જે મૂલ્ય છે એ જે મૂલ્ય છે મિત્રો શ્રેણી સમજાવવા માટે ખાસ હું અહીંયા તમને વોલ્ટેજની વાત કરું છું કે વોલ્ટેજ શા માટે અલગ અલગ હોય એની ખાસ તમને સમજૂતી આપું. કે આપણે જે ઘરે હોય, દાખલા તરીકે આ એક બલ્બ છે, ઓકે, આ બીજો બલ્બ છે, આ ત્રીજો બલ્બ છે. હવે આ ત્રણેય બલ્બને બેટરી સાથે જોડી દઈએ. ઓકે, આ બેટરી છે, તમે આવો પણ સિમ્બોલ બનાવી શકો કે આ બેટરી છે. બેટરીમાં દાખલા તમારા ઘરે 230 વોલ્ટ આવે છે વીજળી. હવે 230 વોલ્ટની વીજળી છે એ અહીંયા પહેલો બલ્બ છે એમાં આવે. પહેલા બલ્બ છે એ દાખલા તરીકે આપણે
100 વોલ્ટનો બલ્બ રાખીએ. ઓકે, આ કેટલા વોલ્ટનો છે? કારણ કે આપણી પાસે બલ્બ જુદા જુદા વોલ્ટેજવાળા અવેલેબલ છે. અત્યારે તો 10 વોલ્ટના એલઈડી અવેલેબલ છે, પણ આપણે ઘરે જે છે એ દાખલા તરીકે આ પહેલો બલ્બ છે એ 100 વોલ્ટનો છે. પછી આના જે છે એ દાખલા તરીકે 200 વોલ્ટ છે અને આ દાખલા તરીકે 50 વોલ્ટ છે. ઓકે, તો ત્રણેય બલ્બનો વોલ્ટેજનો સરવાળો કરો તો કેટલો ટોટલ થાય? તો કે ટોટલ થાય 100 વત્તા, ઓકે, 100 વત્તા 200 વત્તા 50, તો ટોટલ થાય 350 વોલ્ટ. હવે મિત્રો આપણે 3 બલ્બના 350 વોલ્ટ જોઈએ, પણ ઘરે વીજળી આવે 230 વોલ્ટની જ હતી. તો અહીંયા આપણે આ ત્રણેય બલ્બો છે એ શરૂ કરી શકીએ નહીં. ઓકે, આપણે માત્ર ને માત્ર આ બે બલ્બો અથવા આ અને આ બલ્બ જ શરૂ કરી શકીએ. કાં તો એ 230 વોલ્ટ કરતાં ઓછું, સોરી આ નહીં કરી શકીએ. ઓકે, 230 કરતાં ઓછું અથવા તો 230 વોલ્ટ જેટલા જ વોલ્ટેજમાં બલ્બો શરૂ કરીએ. કારણ કે અહીંયા એનું વિભાજન થઈ ગયું એટલે આને V1 વોલ્ટ કહીએ અને V2 કહીએ અને V3 કહીએ. તો આ ત્રણેયનો સરવાળો કોના જેટલો થવો જોઈએ? તો કે આ વોલ્ટ જેટલો થવો જોઈએ. ઓકે, તો અહીંયા પણ એવી જ રીતે કેપેસિટરના બે પ્લેટો વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જુદો જુદો હશે અને એ જે કેપેસિટરમાં વોલ્ટેજ છે એ કોના જેટલો હશે? બેટરીના વોલ્ટેજ જેટલો. તો આપણે સૌપ્રથમ આનું વર્ણન છે એ કંઈક સમજીએ આવી રીતે મિત્રો કે આકૃતિમાં C1, C2 તથા C3 એમ 3 કેપેસિટરો એકબીજા સાથે A તથા B બિંદુઓ વચ્ચે શ્રેણી જોડાણમાં જોડી તેમના A તથા B છેડાને બાહ્ય પરિપથ વડે V વોલ્ટની બેટરી સાથે જોડી પરિપથ તૈયાર કરવામાં આવેલ છે. ઓકે મિત્રો, એનો આપણે એક પરિપથ તૈયાર કરવામાં આવેલો છે. તો આવો એક પરિપથ છે. તો આપણે સ્વાભાવિક છે કે કેપેસિટર છે એમાં બંને પ્લેટો ઉપર એક પ્લેટ ઉપર ધન વીજભાર અને બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર હોય છે. તો આપણે સ્વાભાવિક છે કે અહીં એમ લખી શકાય કે અહીં દરેક કેપેસિટર ના બે પ્લેટો વચ્ચે એક સમાન Q જેટલા જથ્થાનો વીજભાર કે વિદ્યુત ભાર, ઓકે, આપણે વીજભાર નહીં પણ શબ્દ વાપરું, વિદ્યુત ભાર પસાર થાય ત્યારે દરેક કેપેસિટરના બે છેડા વચ્ચે જુદો જુદો વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત થાય છે. ઓકે, તો એ જે વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે મેળવીએ. સૌ પ્રથમ પહેલો જે કેપેસિટર છે, ઓકે, એનું કેપેસિટન્સ C1 કેપેસિટરનું કેપેસિટન્સ
તો એનું કેપેસિટન્સને આપણે C1 કહીએ તો C1 બરાબર વિદ્યુત ભાર તો એક સરખો પસાર થાય એટલે Q ના છેદમાં એમાં એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલો છે તો કે V1 એટલે C1 બરાબર Q ના છેદમાં V1 એમાંથી V1 ને કરતા બનાવીએ તો થાય Q ના છેદમાં C1 ઓકે આવું આપણું સમીકરણ પહેલું મળ્યું મિત્રો આને સમીકરણ નંબર 1 કહીએ એવી જ રીતે C2 કેપેસિટર ના બે છેડા વચ્ચે PD આવો શબ્દ હું વાપરું છું PD નો મતલબ થાય પોટેન્શિયલ ડિફરન્સને ગુજરાતીમાં કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓકે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે આ સૂત્રનો જ આપણે ફોલોઅપ કરીએ C2 કેપેસિટર માટે તો C2 બરાબર થાય Q ના છેદમાં V2 એટલે V2 ને કરતા બનાવ્યું એટલે V2 બરાબર થાય Q ના છેદમાં C2 ઓકે આના ઉપરથી આવું બનાવ્યું તો આપણે બીજા કેપેસિટર માટે ડાયરેક્ટ અહીંયા સૂત્ર લખ્યું અને સમીકરણ નંબર 2 કહીએ એવી જ રીતે મિત્રો C3 કેપેસિટર ના બે છેડા વચ્ચે PD ઓકે પોટેન્શિયલ ડિફરન્સ તો એને આપણે V3 કહીએ તો V3 બરાબર Q ના છેદમાં C3 કહેવાય અને સમીકરણ નંબર 3 કહેવાય તો મિત્રો આપણને અહીંયા C1 કેપેસિટર C2 કેપેસિટર અને C3 કેપેસિટર વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અનુક્રમે V1 V2 અને V3 એ ત્રણેય મળી ગયા હવે પરિપથ મુજબ કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે વાત કરીએ તો કુલ વિદ્યુત સ્થિતિમાન જોઈએ તો આ ત્રણેયનો સરવાળો કોના જેટલો થવો જોઈએ તો કે V જેટલો એટલે કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 સમીકરણ નંબર 4 તો મિત્રો આપણે સમીકરણ નંબર 1 2 અને 3 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા એટલે સમીકરણ નંબર 1 2 તથા 3 ને સમીકરણ 4 માં મૂકતા ઓકે તો આપણે સમીકરણ નંબર 4 માં આમાં મૂકીશું V1 ની કિંમત Q ના છેદમાં C1 તો આપણે જોઈએ પાછળ કે કેવી રીતે આપણે કિંમતો મૂકીએ ઓકે મિત્રો ખાસ અગાઉના ઓલામાં આપણે જોયું એ મુજબ તો V1 બરાબર શું હતું તો કે Q ના છેદમાં C1 વત્તા V2 બરાબર Q ના છેદમાં C2 અને V3 બરાબર Q ના છેદમાં C3 ઓકે આવું આપણું સમીકરણ મળે છે મિત્રો આ બધામાંથી કોમન શું નીકળે છે તો કે Q કોમન નીકળે છે એટલે કાઢી લઈએ તો કાઉન્સમાં શું વધે તો કે અહીંયા વધે 1 ના છેદમાં C1 અહીંયા વધે 1 ના છેદમાં C2 અને અહીંયા વધે 1 ના છેદમાં C3 ઓકે મિત્રો તો આપણને 3 મળ્યા V હવે જો આપણે Q ને V ના છેદમાં લઈએ તો V ના છેદમાં Q બરાબર થાય 1 ના છેદમાં C1 પ્લસ 1 ના છેદમાં C2 પ્લસ 1 ના છેદમાં C3 ઓકે મિત્રો સમીકરણ નંબર 5 હવે આપણે અગાઉના ટોપિકમાં આપણે અહીંયા આગળ જોયું કે ભાઈ 3 કેપેસિટરો છે ઓકે આ ત્રણેય કેપેસિટરો જેટલા મૂલ્યનું એક સમતુલ્ય કેપેસિટર લઈ લઈએ તો એની આપણે આકૃતિ છે એ દોરવી હોય તો એ આકૃતિ કેવી રીતે દોરાય તો હું અહીં લખું છું કે જો C1 C2 તથા C3 ને સમતુલ્ય કેપેસિટન્સ લેતા એની જે આકૃતિ છે મિત્રો એ જે આકૃતિ છે એ કંઈક આવી મળે મિત્રો આપણે જોઈએ કે આપણને C1 C2 અને C3 ત્રણેયની જગ્યાએ એક જ કેપેસિટર લઈ લેવાનું છે ઓકે અને આ કેપેસિટરને આપણે V વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડવાનું છે આવી રીતે અહીંયા હું પરિપથ લઉં ઓકે આ બિંદુ A હતું અને આ બિંદુ
બી હતું. ઓકે, એની જે વચ્ચે જે પરિપથ છે એમાં આપણે બેટરી જે લીધેલી હતી એ બેટરી જોડવાની છે. આપણે બેટરી લઈ લીધી જેના વી વોલ્ટેજ છે. ઓકે, અહીંયા કળ પણ તમે મૂકી શકો. આનું જે કેપેસિટર છે એ આપણે ધારી લીધું કેટલું, સી જેટલું. ઓકે, તો આકૃતિ ઉપરથી આપણે આવું કહી શકીએ કે આકૃતિ પરથી આમાંથી ક્યુ જેટલો જ વિદ્યુત ભાર અહીંથી પસાર થાય તો પરથી કે આપણે આનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો વી બરાબર શું કહેવાય તો કે ક્યુના છેદમાં સી, આવું આપણે કહી શકાય. ઓકે, હવે આમાંથી હું જો મિત્રો સીને કરતા બનાવું, ઓકે, સીને કરતા બનાવું તો થાય સી બરાબર ક્યુના છેદમાં વી. ઓકે, પણ તમારે આનું વ્યસ્ત કરો. ઓકે, આનું વ્યસ્ત કરો તો આવું થાય કે એકના છેદમાં સી બરાબર વ્યસ્ત કરો એટલે છેદ છે એ અંશમાં આવ્યો છે અને અંશ છે એ છેદમાં આવી જાય એટલે આવું થાય વીના છેદમાં ક્યુ. તો આપણે અગાઉ સમીકરણ નંબર અને 6 કહીએ. સમીકરણ નંબર 5માં જુઓ વીના છેદમાં ક્યુ બરાબર શું લખાય એકના છેદમાં સી. તેથી સમીકરણ નંબર 5 તથા 6 પરથી આપણે કિંમત મૂકીએ તો વીના છેદમાં ક્યુની કિંમત છે એ શું થાય તો કે એકના છેદમાં સી બરાબર એકના છેદમાં સી1 વત્તા એકના છેદમાં સી2 વત્તા એકના છેદમાં સી3. તો આ જે સમીકરણ મિત્રો આપણને મળ્યું એ કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમીકરણ મળ્યું કહેવાય. ઓકે, અને મિત્રો અહીંયા કેપેસિટરનું શ્રેણી જોડાણ છે એ તમે એક કેપેસિટર માટે બે કેપેસિટર માટે, 3 કેપેસિટર માટે, 4 કેપેસિટર માટે, 5 કેપેસિટર માટે બનાવી શકો. જો આપણે n કેપેસિટરો શ્રેણીમાં જોડેલ હોય, ઓકે, શ્રેણીમાં જોડેલ હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર જો આપણે કેવું હોય તો એકના છેદમાં સી ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં સી1 પ્લસ એકના છેદમાં સી2 પ્લસ એકના છેદમાં સી3 પ્લસ અપ ટુ લઈને પ્લસ એકના છેદમાં cn આવું આપણે લખી શકીએ. તો આ થયું n કેપેસિટરો માટે એના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. બીજું એક અગત્યનું સમતુલ્ય જે કેપેસિટન્સ છે, ઓકે, સમતુલ્ય કેપેસિટન્સ એ નાનામાં નાના કેપેસિટર કરતાં પણ નાનું હોય. સમતુલ્ય કેપેસિટન્સ કેવું હોય છે નાનામાં નાના કેપેસિટર કરતાં પણ નાનું હોય. માની લો કે આપણે ધારો કે ઉદાહરણ તમને આપું કે આવું કે C1 બરાબર દાખલા તરીકે 1 ફેરાડે છે, C2 બરાબર 2 ફેરાડે અને C3 બરાબર 3 ફેરાડે. આ 3 કેપેસિટરો છે. એમાં સૌથી નાનું કેપેસિટર કયું છે તો કે 1 ફેરાડે વાળા મૂલ્યનું. હવે આનું આપણે શ્રેણી જોડાણ કરીએ તો એનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું થાય? 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. તો કિંમત મૂકો. 1/c1 ની કિંમત શું છે તો કે 1, 1/c2 ની કિંમત તો કે 2 અને 1/3. તો આનો સરવાળો આપણે કરીએ 1/c બરાબર 1 + 1/2 એટલે થાય 3/2 વત્તા 1/3. આપણે આનો નાનો સરવાળો કર્યો. ઓકે, ત્યારબાદ આપણે આ બંનેનો કરીએ મિત્રો તો 3 તેરી 9 વત્તા 2 એકા 2 છેદમાં 6 તો થાય 11/6. તો સી બરાબર થાય 6/11. આ 1/c બરાબર આટલા છે. ઓકે, 1/c બરાબર 11/6 છે. તો સી એનું વ્યસ્ત કરી નાખો તો 6/11 ફેરાડે થાય. ઓકે, હવે 6/11 જો તમે કરવા જાઓ તો આનો જે જવાબ છે મિત્રો એ તમને આવો કંઈક મળશે કે 6 ભાગ્યા, ઓકે,
6/11 આપણે કરીએ તો આપણો જવાબ છે ને એ મિત્રો 0.5454 આવો કંઈક મળે. 0.54 એટલે એક કરતાં નાની કિંમત કહેવાય. તો આપણે જુઓ અહીંયા શું લખ્યું છે કે સમતુલ્ય કેપેસિટર છે આ. ઈ કેપેસિટર નાનામાં નાના કેપેસિટર કરતાં પણ કેવું હોય છે તો કે નાનું હોય છે, જેની આપણે વાત કરી મિત્રો. ઓકે, તો અહીંયા એ પણ આપણે જોયું જે અહીંયા 0.54 મળે છે, જે એક કરતાં પણ નાનું છે મૂલ્ય. તો આ તો આપણું શ્રેણી જોડાણ.